નમસ્કાર, પ્રદેશ 24 ન્યૂઝની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે। આજના કાર્યક્રમમાં વાત કરવી છે શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી રખડતા ઢોરની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે અને મુખ્ય રસ્તાઓ ઉપર ઢોરોનો અડીંગો હવે વાહન ચાલકો માટે મોટું જોખમ બની ગયો છે। અનેકવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોવા છતાં પણ સમસ્યાઓનો કાયમી ઉકેલ જોવા નથી મળતો અને ખાસ કરીને રાત્રિના સમયે રસ્તા વચ્ચે બેઠેલા ઢોરોને કારણે જીવલેણ અકસ્માતોની ભીતિ વધી છે। સ્થાનિક લોકો અનેકવાર આ મામલે રજૂઆતો તો કરે છે, છતાં તંત્રની કામગીરી સામે અનેકવાર સવાલો પણ ઉઠે છે। ત્યારે આખરે પ્રશ્ન એ છે કે આખરે આ રખડતા ઢોરોની સમસ્યા અને તેનાથી થતા અકસ્માતો ક્યારે અટકશે અને કેવી રીતે અટકાવી પણ શકાય, તેવો શું ઉપાય કરી શકાય। ત્યારે આ વિષય ઉપર પ્રદેશ 24 ગુજરાતીની ટીમે ગુજરાતીઓનો મત જાણ્યો અને શું કહી રહ્યા છે લોકો આ મામલે જોઈશું આજની પ્રદેશની વાચામાં। આણંદ જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। રખડતા પશુઓને કારણે ઘણા અકસ્માતો પણ સર્જાયા છે। ત્યારે આવો જાણીએ આણંદ જિલ્લાની જનતા શું કહી રહી છે પ્રદેશ 24 ગુજરાતીના માધ્યમથી। જે રખડતા ઢોરોને લઈને અકસ્માતમાં જેમ કે રસ્તા વચ્ચે આવી જવામાં અકસ્માતો થાય છે અને સરકારને એટલું કહેવા માગીશ કે એના વિશે પગલાં લેવામાં આવે। શું પગલાં લેવા જોઈએ સરકારને પગલાં લેવા જોઈએ કે એના માટે પાંજરાપોળ બનાવવો જોઈએ, તેમજ યોગ્ય રીતે એની સારવાર સારી રીતે કરી શકીએ એવી રીતના એમને રહેવા માટેને એવું બધું કરી આપે। શહેરોમાં પણ ઘણીવાર ટ્રાફિક જામ થતા હોય છે, એના લઈને હું એટલું જ સરકારને કહેવા માગું છું કે સરકારને આ રીતે યોગ્ય પગલાં લેવા જોઈએ। રખડતા ઢોર, રખડતા ભૂંડ, રોજડો આ બધા તો અમારા બાજરીઓને જે કોઈ પણ પાક હોય તો નુકસાન જ છે, બરાબર। એટલે આ જે ગાયો છૂટી ફરતી હોય, રોજડા હોય, ભૂંડ હોય એનું નિયંત્રણ લાવવું જરૂરી છે અને જો સરકાર દ્વારા કોઈ મદદ મળતી હોય તો પાંજરાપોળ કે દેવામાં લઈ જતા હોય તો સારામાં સારું, તો આ બધી અમારા ભેલાડ અટકી જાય ખેતરોમાં। રખડતા ઢોરને લઈને ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે ઘણીવાર। હા, ટ્રાફિક થાય ને ઘણીવાર, જો કે અમારા ગામ નાનું છે એટલે એવું બહુ મોટી ટ્રાફિક નહીં થતું, પણ એમ કે સિટી એરિયામાં થોડુંક વધારે ટ્રાફિક થઈ જાય છે। અમારા એમ મીનાવાળા મંદિરને એમ થોડુંક ટ્રાફિક સમસ્યા થઈ જાય છે ઘણીવાર। શું પગલાં લેશો અને લઈને શું પગલાં લેવા જોઈએ સરકાર? હવે એ તો સરકાર છે, આપણા ગામમાં સરપંચ છે, આ લોકો જ લઈ શકે ને, કારણ કે તો કોઈ માલિકનું કોઈ છે નહીં। એટલે હમણાં જો આપણે બોધવાનું હોય તો એ પછી પેલા લોકો હક કરીને પાછા લઈ જાય। અમુક ગાયો છૂટી ફરતી હોય, જો તમે બોધી હોય તો પછી જ્યારે વિયાણ થાય ત્યારે એ લોકો હક કરતા હોય, અત્યારે એમ છૂટી ફરતી હોય, એટલે ઘણી બધી સમસ્યાઓ છે, પણ ખરેખર એનું નિયંત્રણ લાવવું જોઈએ। રોડ ઉપર રખડતા ઢોરો, તેને લઈને અકસ્માતો શું કહેશો? રોડ પર રખડતા ઢોરોને લઈને થતા અકસ્માત પર સરકારને નિયંત્રણ લાવવું જોઈએ થોડું। અત્યારે કોઈ પણ ગામમાં 50-60 પશુ તો રખડતા હોય જ તે, જેની પર નિયંત્રણ કરવાની જરૂર છે। રોડ ઉપર દેખાતા ઢોરો સરકારે શું નિયંત્રણ લાવવું જોઈએ? સરકારે એનું પાંજરાપોળમાં શું કોઈ બી જગ્યાએ એનું નિયંત્રણ કરવું જોઈએ। આણંદ જિલ્લાની જનતા કહી રહી છે કે રખડતા પશુઓ કેટલીક વાર લોકોને સિંગડે ચડાવે છે। રાત્રિના સમયે અકસ્માતો પણ રખડતા પશુઓને કારણે થાય છે, તો વહેલી તકે સરકાર જાગે અને આ રખડતા ઢોરોનું નિવારણ લાવે। નિખિલ ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, આણંદ। છોટાઉદેપુર શહેરમાં રખડતા ઢોરોની જે સમસ્યાઓ છે તેને લઈ આપણે જનતા પાસે જાણીશું જનતા શું કહી રહી છે। રખડતા ઢોરોને લઈ લોકોને કેટલું ડર છે, લોકો અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે, ત્યારે ક્યારે વૃદ્ધા અને બાળકો પણ આજે રખડતા ઢોરોનો અકસ્માતનો શિકાર બનતા હોય છે। ત્યારે લોકોને જ આપણે પૂછીશું કે રખડતા ઢોરોથી લોકોને કેટલું ડર છે। સમસ્યા કેટલી છે છોટાઉદેપુરમાં? અતિ ગંભીર સમસ્યા છે। છોટાઉદેપુરમાં હમણાં જ ગુરુકૃપા વિસ્તાર છે અમારો, ત્યાં પણ રખડતા ઢોર વિશે એક કેસ બન્યો છે। ક્યારે રખડતા ઢોરોના કારણે ટ્રાફિક જામ અથવા અકસ્માતનો સામનો થયો છે? રોજબરોજ થાય છે, રોજબરોજ કાંઈક ને કાંઈક એક્સિડન્ટ પણ રખડતા ઢોરો માટે થાય છે। કોઈકનો કોઈક
વ્યક્તિઓનો જીવ જોખમમાં જાય છે. તંત્ર દ્વારા રખડતા ઢોરોને પકડવાની કામગીરી પૂરતી થાય છે એવું તમને લાગે છે? છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા હાલ સુધી કોઈ પણ એવો નિર્ણય આવ્યો નથી કે રખડતા ઢોરોને પર કંટ્રોલ આવે. રખડતા ઢોરોના કારણે બાળકો અને વૃદ્ધોની સુરક્ષા જોખમમાં હોય એવું લાગે છે? અતિ જોખમમાં છે, કારણ કે જ્યારે બાળકો સોસાયટીમાં રમતા હોય, વૃદ્ધાઓ ચાલતા હોય, કોઈ પણ જગ્યાએ ચાલવા નીકળ્યા હોય, કાં તો બાળકો રમતા હોય, તેવા સમયોમાં ઢોર કાં તો રખડતા કોઈ પણ આવી જતું હોય, જ્યારે એ લોકોને જે શારીરિક નુકસાન થઈ શકે એવી સમસ્યા હોય છે. રખડતા ઢોરોની ગંભીર સમસ્યા શું? રખડતા ઢોરો દરેક જગ્યા પર અકસ્માતનું મુખ્ય કારણ છે. વત્તા જે આ નગરપાલિકાએ કે સોસાયટીના જે રહેવાસીઓએ જે ઝાડવાનું રોપણ કર્યું છે તેનો બી નુકસાન થાય છે, ગંદકી પણ ફેલાય છે અને રખડતા ઢોરોને પણ પ્લાસ્ટિક વગેરે ખાવાથી એમને પણ નુકસાન છે. શું તમે ક્યારે રખડતા ઢોરોના કારણે ટ્રાફિક જામ અથવા અકસ્માતનો સામનો કર્યો છે? હા, એ ઘણી વખત જ્યારે આપણે છોટાઉદેપુરમાં હાટ હોય કે સાંજનો સમય હોય ત્યારે લગભગ દરરોજ જ આ પ્રશ્ન બને છે. ટ્રાફિકની સમસ્યા દરરોજ જ રહે છે. રાત્રિના સમયે રસ્તા ઉપર ઢોરો દેખાતા ડર લાગે છે તમને? હા, ડર તો લાગે છે, કારણ કે એ મોંઘું પ્રાણી ક્યારે બી ઉઠીને ચાલતું થઈ જાય છે અને બહુ લગભગ રાતના સમયે અકસ્માત તો વધારે જ થાય છે. છોટાઉદેપુરમાં રખડતા ઢોરોની સમસ્યા કેટલી ગંભીર? રખડતા ઢોરોની ગંભીર સમસ્યા છે જ, બરોબર. ટ્રાફિક વાળાને બહુ નડે છે, કેમ કે જતા આવતા કોઈ માણસ જતા હોય વાહન લઈને, ટુ વ્હીલર કે ગમે તે લઈને, તો અચાનક આવી જાય તો એને અડફેટમાં આવી જાય, કાં તો ઢોરને વાગે કાં તો પેલો ગાડીથી પડી જાય એને વાગે, નુકસાન થાય તો બહુ ત્રાસ થાય. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તા ઉપર રખડતા ઢોરો દેખાય તો તમને ડર લાગે છે? ડર લાગે ને, ખરેખર ડર લાગે, કેમ કે સામે આવી જાય, કદાચ લાઇટનો પ્રોબ્લેમ હોય તો એ નુકસાન થાય એમ. તંત્ર દ્વારા રખડતા ઢોરોને પકડવાની કામગીરી પૂરતી થાય છે એવું તમને લાગે છે? કશું થતી નહીં, કોઈ એના પર ધ્યાન નહીં આપતા. શું આ સમસ્યાને લઈને ક્યારે કોર્પોરેશન અથવા સ્થાનિક તંત્રમાં કોઈ ફરિયાદ કરી છે ખરી? ફરિયાદ તો કરે ખરા, પણ કોઈ એનું ધ્યાન નહીં લેતા. તો રખડતા ઢોરોના માલિકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવું તમને લાગે છે? લાગે છે, થવી જોઈએ, ખરેખર થવી જોઈએ. તો શહેરના મુખ્ય રસ્તા ઉપર ઢોરો દેખાડવા પાછળ તંત્રની બેદરકારી. હા, બરોબર. રખડતા ઢોરોના કારણે દૈનિક જીવન અને ટ્રાફિક વ્યવસ્થામાં કેટલી મુશ્કેલીઓ મુશ્કેલીઓ બની, ઘણી બધી. કેવી મુશ્કેલીઓ થાય? કેમ તો આમ અચાનક જવાનું થાય, કોઈકને હોસ્પિટલમાં પછી જવાનું હોય કે કાંઈ બાળકોને લઈને જવાનું છે, એવા બધાને બહુ નડતર રૂપ જ કહેવાય ખરેખર. તમારા મુજબ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે? કાયમી ઉકેલ તો નહીં આવે, પણ થોડું ઘણું ઓછું થાય આવું આપેલું હોય તો આવેદનપત્ર જેવું. ત્યારે રખડતા ઢોરોની જે સમસ્યા છે તેને લઈ આપણે જનતા સાથે વાત કરી તો જનતાએ જણાવ્યું કે રખડતા ઢોરોથી તેમને ઘણો બધું ડર લાગે છે. બાઇક સવાર હોય કે જ્યારે કોઈ પણ ત્યારે રાત્રિના સમય નીકળતા હોય ત્યારે રખડતા ઢોર જે તે સામે આવી જતા હોય છે અને બાઇક સવાર તેની અડફળે આવી જતા હોય છે, ત્યારે બાઇક સવારને પણ નુકસાન થાય છે અને જે રખડતા ઢોર છે તેમને પણ નુકસાન થાય છે. ત્યારે વૃદ્ધા હોય કે બાળક હોય તેમને ડર લાગે છે, કેમ કે અવારનવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે જે રખડતા ઢોર છે તે બાળકો અને વૃદ્ધા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેમના ઉપર હુમલાઓ કરતા હોય છે. ત્યારે લોકોએ માંગ કરી છે કે રખડતા ઢોરો જે છે તેમને વહેલી તકે પકડવામાં આવે અને જે માલિકો છે તેમના સામે કાર્યવાહી પણ કરવામાં આવે તેવી લોકોએ માંગ પણ કરી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. આમ જોવા જઈએ તો હાલ રખડતા ઢોરનો ત્રાસ તો કોઈ પણ જગ્યાએ આખા દેશમાં જોવા મળી રહ્યો છે. ત્યારે જુનાગઢ જિલ્લાની આપણે વાત કરીએ તો રખડતા ઢોરને હિસાબે ઘણા વૃદ્ધો છે, બાળકો છે, તેને ઘણી ઈજાઓ પણ આપણે અનેકવાર જોવા મળી છે. તેને લઈ અને ખાસ કરીને લોકોનું શું કહેવું છે તે લોકો સાથે પણ વાત કરશું. પણ ખાસ કરીને હાઈવે છે તેમાં પણ રખડતા પશુઓ ઢોરનો ત્રાસ રહે છે અને જે શેરી ગલીઓ છે, જે જુનાગઢના જે રસ્તાઓ છે તેમાં પણ પશુઓનો રખડતા ઢોરનો ત્રાસ હાલ યથાવત જ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો સાથે આપણે સીધી વાત કરશું કે રખડતા પશુને લઈ અને મહાનગરપાલિકાને કઈ રીતની કામગીરી કરવી જોઈએ અને ખાસ કરીને જે લોકોના છે ઈજા ન થાય, તેના મૃત્યુ ન થાય તેના માટે શું કરવું જોઈએ તેને લઈ અને આપણે સીધી લોકો સાથે જ વાત કરશું. યજ્ઞેશભાઈ, ખાસ કરીને અત્યારે જે રખડતા ઢોરનો પ્રશ્ન છે એના વિશે શું કહેશું? રખડતા ઢોરનો પ્રશ્ન એવો છે કે આજકાલ શેરીઓમાં રોડ ઉપર
જ્યાં ત્યાં રખડતા ઢોર હોય છે તો નગરપાલિકાને એટલી વિનંતી કે તે લોકો આ બધું કરે અને ચાલતા ઢોર જ્યારે બાંધે છે ત્યારે નાની મોટી વડીલો બાળકો શેરીમાં કોઈક બેઠા હોય એને ઈજાઓ થાય છે તો નગરપાલિકાને એટલી વિનંતી કે આના વિશે કંઈક આ પ્રશ્નનો હલ કરે. આમ જોવા જઈએ તો બાળકોને કે ઘણી વખત ઈજાગ્રસ્ત પણ થાય છે ને મોત પણ થઈ જાય છે, શું કે સાચું છે એ વાત. એના માટે કંઈક નગરપાલિકાએ કરવું જોઈએ કે આ વ્યવસ્થા કરવી જોઈએ કે ઢોરને એની ઠેકાણે વ્યવસ્થિત ઠેકાણે લઈ જવા જોઈએ. જ્યાં એની ગૌશાળા છે કે જ્યાં એનું નિવાસ સ્થાન છે કે જે હોય નગરપાલિકા આવી વ્યવસ્થા કરવી જોઈએ. હું અજીત પંડ્યા, નિવૃત્ત કર્મચારી, જુનાગઢમાં રહું છું. હાલ જુનાગઢમાં એક જો પેચીદો પ્રશ્ન હોય તો રખડતા ઢોરનો છે. જુનાગઢમાં ઝાંઝેડા વિસ્તારમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે અસંખ્ય ગાયોનું ટોળું અને એ ગાયોને લોકો રોટલા રોટલી અને અન્ય વસ્તુ આપવા આવે ત્યારે એકબીજા ઢોર બાંધી અને રસ્તે નીકળેલા રાહદારીઓને ઘણીવાર આપણે પછડાતા જોયા છે. અને આને લીધે ઘણા વૃદ્ધો, ઘણા બાળકો એ ઇન્જર્ડ થયા છે, ઘણાને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા છે, ઘણાના મૃત્યુ પણ થયા છે, એવા આપણે સમાચાર છાસવારે સાંભળીએ છીએ. તો આપણે મહાનગરપાલિકાને નમ્ર વિનંતી, આવા દરેક વિસ્તારમાં પશુઓ રખડતા ઢોરનો અત્યારે ત્રાસ છે, જે મહાનગરપાલિકાએ દરેક વિસ્તારમાંથી આ ઢોરો પકડીને ગૌશાળા અથવા તો અન્ય વ્યવસ્થા કરી ત્યાં રાખવામાં આવે અને લોકોને જે રોડ ઉપર મુશ્કેલીઓ પડે છે, સ્કૂલો પાસે જે મુશ્કેલીઓ પડે છે એ ન પડે એવી આપણે નમ્ર વિનંતી મહાનગરપાલિકાને આમ જોવા જઈએ તો આપણે ઘણી વખત હાઈવે ઉપર પણ એવું જોતા હોઈએ છીએ કે વચ્ચેથી ઢોર નીકળે અને ગાડીઓ પણ પલટી મારી જતી હોય છે અને લોકો ઘણા બાળકોને પણ ઈજા થઈ છે, શું કહેશો? સાચી વાત છે. આપણે હાઈવે ઉપર ઘણીવાર બહાર ગામ જતા હોઈએ ત્યારે અચાનકથી ડિવાઈડર ઉપરથી ઢોર આવે છે અને તેને લીધે એક મહા ભયંકર એક્સિડન્ટ થાય છે અને લોકો એમાં જીવ પણ ગુમાવે છે અને ગાડીઓને ઘણું બધું નુકસાન પણ થાય છે. તો આના માટે પણ હાઈવે ઉપર પણ આ રખડતા ઢોરોને પકડી અને તાત્કાલિક એને ગૌશાળા અથવા તો અન્ય જગ્યાએ ખસેડવા જોઈએ એવું મારું નમ્ર અરજ છે. મારું નામ સોહેલ સિદ્દી, જુનાગઢ મહાનગરના હું રહેવાસી છું. ખાસ કરીને અત્યારે આપણે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો જુનાગઢ મહાનગરની અંદર રખડતા પશુધનનો એટલો ત્રાસ વધી ગયો છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા છે, ઘણા લોકો એના ઢોરની હડફેટે આવી અને દવાખાને દાખલ થયાના અનેક બનાવો છે. તો આ માટે મહાનગરપાલિકા ઘણી વખત ફક્ત દેખાડો કરીને અમુક ઢોરોને પૂરી દેતી હોય છે, પરંતુ એનો ઉકેલ નથી. ખાલી એને પૂરીને પાછા ગૌ જે માલિકો છે એને છોડાવી જાય અને તો એનો કોઈ મકસદ નથી. ઘણી વખત આપણે કાળવા ચોક જેવા ગીચ વિસ્તારની અંદર પણ વચ્ચોવચમાં પશુઓ બેઠા હોય છે, ત્યારે પોલીસ કે ટ્રાફિકને પણ એમ નથી થતું કે આપણે એને સાઈડમાં કરીએ ને જેના કારણે જે વાહનો છે ઘણી વખત ખાસ કરીને ખૂટિયાઓ અવારનવાર આપણે જોઈએ છીએ કે રસ્તા ઉપર આવી અને જે આખલા યુદ્ધ ચાલુ થઈ જતું હોય છે, જેના કારણે સામાન્ય પ્રજાને એટલી જાનહાની થતી હોય છે, માલની નુકસાની થતી હોય છે. તો જુનાગઢ મહાનગર છે કે ગામડું છે એ જ ખબર નથી પડતી. જે મહાનગરના નિયમ પ્રમાણે મહાનગરની અંદર ક્યાંય પણ પશુધન રખડતું ન હોવું જોઈએ અને જુનાગઢ મહાનગર કે કોઈ પણ મહાનગરની અંદર કોઈ જાતના તબેલા હોવા જ ન જોઈએ. આ એનો એક નિયમ છે, પરંતુ આ નિયમની પણ અમલવારી થતી નથી. મહાનગરપાલિકા આંખ આડે કાન કરે છે અને કોઈ ચોક્કસ એની કોઈ રણનીતિ નક્કી નથી કરતી, અથવા તો રણનીતિ નક્કી કરે છે તો રાજકીય પ્રેશરના આધારે અને પછી ડામી દબાવવામાં આવે છે. તો આ કેટલા અંશે વ્યાજબી છે અને જે કઈ જાનહાની થાય છે અને જે કઈ માલની નુકસાની થાય છે એ સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની છે અને મહાનગરપાલિકા સામે માનવવધ જેવા ગુના પણ દાખલ કરવા જોઈએ એવી મારી વાત. પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. રખડતા ઢોરોને લઈને અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે, જેમ કે ટ્રાફિકની સમસ્યાઓ, અકસ્માતો સર્જાતા હોય છે. આવો જાણીએ નડિયાદના નાગરિકો પાસેથી. મારું નામ હિના જાની છે. હિનાબેન, તમારા વિસ્તારમાં રખડતા ઢોરોને કઈ રીતની કેવી સમસ્યાઓ છે? અરે અતિશય સમસ્યા છે. અમારે તો ઢોરોના અભયારણ્યની વચ્ચે રહેતા હોય ને એવું લાગે છે. જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક એના કારણે, ગંદકી એના કારણે, બહાર નીકળીએ તો મારવાની દહેશત એના કારણે,
સલામતીનું ક્યાંય ઠેકાણું નહીં. કોઈ બી ઢોર ગમે ત્યારે તમારા વ્હીકલને નુકસાન કરે, તમારી કોઈ વસ્તુઓને નુકસાન કરે, તમને પોતાને ઈજા કરે. આ સમસ્યા રોજે રોજની છે. રખડતા ઢોરોને લઈને અકસ્માતો કે કેવી રીતે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાતી હોય છે એ બાબતે? પુષ્કળ સર્જાય છે. અડીંગો જમાવીને રખડતા ઢોર નડિયાદના બહુ બધા વિસ્તારો એવા છે, જેમ કે સિવિલ રોડ હોય, મિલ રોડ હોય, નાના કુમનાથ રોડ, મોટા કુમનાથ રોડ, પીજ રોડ, ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં 10-15 ઢોરનું ટોળું બેઠું જ હોય. તમે ગમે એટલા હોર્ન મારો, ગમે તે કરો, હટે નહીં તો હટે નહીં જ ત્યાંથી, અને ત્યાંથી પસાર થવું ખૂબ મુશ્કેલી. રાત્રિના સમયે આ ઢોરો રસ્તા ઉપર બેઠા હોય છે, તેના કારણે પણ આપણને વ્હીકલ ચલાવવામાં પણ તકલીફ પડતી હોય. હા, વચ્ચે વચ્ચ બેઠા હોય છે, અને વચ્ચે બેઠા હોય છે એટલે એવી રીતે કે તમને દેખાય પણ નહીં. ડાર્ક કલરના ઢોર બેઠા હોય તો રાત્રે તમને દેખાય નહીં. તમારી એટલી બ્રેકેબલ સ્પીડ પણ ઘણીવાર ના હોય, એકદમ નજીક આવીને દેખાય. ઘણા બધા લોકો ટુ વ્હીલર વાળા તો ખૂબ પડી ગયા છે, અને ફોર વ્હીલરને બી અકસ્માત થાય તો એના માલિકો પછી પાછા વાંક તો વ્હીકલ વાળાનો જ કાઢે છે. એવું નહીં કે એમના ઢોરને સાચવીને ઘરે રાખે. મહાનગરપાલિકા દ્વારા આ બાબતે જે રખડતા ઢોરો બાબતે કઈ કામગીરી કરે છે કે કેમ? ભાઈ, મહાનગરપાલિકા થયા પછી અપેક્ષાઓ તો બહુ જ છે, કારણ કે નગરપાલિકા થઈ ત્યારે કશું નહોતું થતું. તો એક સપનું હતું કે મહાનગરપાલિકા થાય ત્યારે તો એટલીસ્ટ નખરતા ઢોરોની સમસ્યામાંથી મુક્તિ મળશે, જેમ બીજા નગરોમાં હોય છે એવું. પણ સ્થિતિ યથાવત જ છે. મેં તો ઘણા વખતથી અહીંયા કોઈ ઢોરના ઇન્ચાર્જ અહીંયા હોય એ સાંભળ્યું નથી. ક્યાંય ઢોર પકડાતા નથી. બેફામ, બિંદાસ, નિર્ભય થઈને ઢોર માલિકો એમના ઢોરોને રખડતા મૂકે જ છે, અને ટેક્સ પેયી જનતા એનો ભોગ બનતી રહે છે. શહેરમાં આટલા મોટા વિસ્તારોમાં રખડતા ઢોરો ખુલ્લેઆમ ફરતા હોય છે ટ્રાફિકમાં, એ કેટલું યોગ્ય? બિલકુલ અયોગ્ય. અને આ દેશને કોઈ પણ, ચાહે નાનું ટાઉન હોય, નગર હોય, મહાનગર હોય, એના રહીશો એના કર આપતા, ટેક્સ આપતા જનતાની બેઝિક રાઈટ એમનો છે કે એમને સલામતી મળે, એમને સ્વચ્છતા મળે, એમનું સ્વાસ્થ્ય સારું રહે, અને એ સગવડો ભોગવે. આ ચારેય વસ્તુમાં રખડતા ઢોરના કારણે જ મુશ્કેલી છે. એના ઢોરના કારણે સલામત નથી, એના છાણના કારણે સ્વચ્છતા નથી, એની ગંદકીના કારણે ઘણી બધી બીમારી, પડી જવાથી ઈજા થાય છે. અને સગવડ તો શું હોય, અહીંયા ફૂટપાથ લોકોને ચાલવા માટે છે, ત્યાં ઢોર હોય, ઢોરના છાણના પોદળા હોય, અને લોકોએ, ઢોર માલિકોએ ત્યાં ઉકરડા કરેલા હોય. તો સગવડ તો ક્યાં રહેવાની જ છે આની અંદર? આ સમસ્યાનો ઉકેલ આવે ને તો નડિયાદ રહેવા જેવું સ્થળ છે. હું અંકિતા હસમુખભાઈ મેકવાન. તમારા વિસ્તારમાં જ્યાં રખડતા ઢોરો છે એની કેટલી સમસ્યા? રખડતા ઢોરોની સમસ્યા વિસ્તાર છોડો, આખા નડિયાદ મહાનગરપાલિકાની આ સમસ્યા છે, અને બહુ જ મોટી ગંભીર સમસ્યા છે. રખડતા ઢોરોના કારણે અકસ્માતોનો ભય વધતો જ રહ્યો છે. સાથે જ ગમે તે વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં આગળ ગાયોના ટોળા હોય છે, સાથે જ કૂતરાઓનો પણ બહુ જ ગંભીર પ્રશ્ન છે કે ટોળા કૂતરાના પણ હોય છે. લોકોને અવર જવરમાં બીક રહેતી હોય છે, જવામાં તકલીફ પડતી હોય છે, વાહનો લઈને જવામાં તકલીફ પડતી હોય છે. રખડતા ઢોરના કારણે ટ્રાફિક જામ થઈ જતા હોય છે. એ સાથે જ રાત્રિના સમયમાં પણ જોઈએ તો જે ગાય ઢોર બેઠેલા હોય છે તો એ લાઇટના પ્રકાશ સાથે દેખાતા પણ નથી હોતા, અને એના કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે. એટલે ઘણો રખડતા ઢોરોનો પ્રશ્ન છે. પણ રખડતા ઢોરો કરતાં સૌથી મોટો પ્રશ્ન તો એ લાગી રહ્યો છે કે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ તો આ જે મોટો પ્રશ્ન છે, અને જેના કારણે પ્રજા ત્રાહિમામ છે, અકસ્માતનો ભય સર્જાય છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો મહાનગરપાલિકા માટે આના માટે યોગ્ય પગલાં કેમ નથી લેતી? કોઈ એક યોગ્ય ટીમ બનાવીને નિરાકરણ કેમ નથી લાવતી? એ પ્રશ્ન રહ્યો. પ્રજાને કેવો ડર લાગે છે કે રખડતા ઢોરો સાથે ટુ વ્હીલર લઈને જતા હોય છે, કેવું? ટુ વ્હીલર લઈને જતા હોય છે તો એ લોકોને ડર એવો લાગતો હોય છે કે રખડતું ઢોર કોઈ પણ સમયમાં આગળ આવી જતું હોય છે. અમુક સમય તો આ લોકોને ધ્યાન પણ નથી હોતું ને આવી જાય છે, અને કદાચ કોઈક દુર્ઘટના ઘટે તો જે પશુપાલનો હોય એ તરફથી પણ ભય ઊભો થતો હોય છે કે જેનું એ ઢોર હોય છે એ પણ. એટલે એ પણ બહુ મોટો પ્રશ્ન છે કે જે પશુપાલનો પણ જે રાખી રહ્યા છે ઢોર, તો એની યોગ્ય વ્યવસ્થા જળવાવી જોઈએ. તંત્રએ જે રખડતા ઢોરો છે એ પશુપાલનો સાથે મીટિંગ મુલાકાત કરવી જોઈએ, અને એ લોકોને પણ એમની પાસે જે
ઢોર છે એ લોકો માટેની એ જે વ્યવસ્થા માટેની સગવડો એમની પાસે છે કે નહીં એ ધ્યાનમાં લેવું જોઈએ. એ સિવાય તંત્ર દ્વારા જે રખડતા ઢોર છે કે જેના કોઈ માલિક જ નથી, તો એ ઢોરોનો સુવ્યવસ્થા કરવી એ તંત્રએ વિચારવા રહ્યું. એમના માટે અલગ જે ઢોર માટેની વ્યવસ્થા કંઈક ઊભી કરવી જોઈએ અને આ બધા જ ઢોરોનો નિકાલ કરવો જોઈએ. મારું નામ ફાલ્ગુનીબેન સોલંકી. ફાલ્ગુનીબેન, તમારા વિસ્તારમાં જે રખડતા ઢોરો છે કેટલો ત્રાસ છે? વિસ્તારની વાત જવા દો, સમગ્ર નડિયાદની વાત કરો. નડિયાદના આજુબાજુના આજે જ્યારે મહાનગરપાલિકા બની તો નડિયાદના આજુબાજુના ગામડાઓની પણ આ સમસ્યા છે કે પુષ્કળ પ્રમાણમાં રસ્તાઓ પર ઢોર, અને એની સૌથી વધારે જો એનો ભોગ બનતા હોય તો નાના બાળકો છે અને વૃદ્ધો છે. કારણ કે બાળકોને વૃદ્ધો, નાના બાળકોને સાયકલ ચલાવાતી નથી કે પછી વૃદ્ધો બિચારા ચાલીને જઈ શકતા નથી, કારણ કે ક્યારે કોઈ ઢોર આવીને પાછળથી મારશે કે બે ઢોર ઝઘડતા હોય અને એ ક્યારે નુકસાન કરશે એ કંઈ કહી શકાતું નથી. એટલે ઢોરનો પ્રશ્ન તો નડિયાદમાં લગભગ સરદર્દ જેવો બની ગયો છે. રખડતા ઢોરનો બહુ ત્રાસ ખરેખર બહુ છે. મિલ રોડ બાજુ જુઓ, અમારે અહીંયા આ જે રસ્તો પડે છે એલિન ચર્ચથી પીજ રોડ જવાનો રસ્તો, ત્યાં તમે ગમે ત્યારે આવો એમ, ઇવન સવારના 5 વાગ્યાથી લઈને આખી રાત તમે ગમે ત્યારે આવો તો ઢોરો વચ્ચે જ ફરતા હોય. 1-2 વખત તો મારે પોતાને એક્સિડન્ટ થતા રહી ગયો છે. એટલે બહુ સાચવીને જ્યારે ઢોર જોઈએ છે ત્યારે તો એમ થાય છે કે બહુ સાચવીને વાહન ચલાવવું. અમે લોકો તો આપણે તો ચલો એમ સમજીએ કે આપણે થોડું એ કરીએ, પણ આ વસ્તુ વૃદ્ધો કે બાળકો માટેનું શું? બગીચાઓ જુઓ, બગીચાઓ આગળ તો મોટાભાગે બગીચામાં બેસવા મોટાભાગે વૃદ્ધો આવતા હોય અને બાળકો રમવા આવતા હોય. હવે બગીચાના ગેટ આગળ જ તમારે ગાયોનું આખું ઝુંડ બેઠું હોય અને ગાયો ફરતી હોય, એમાં કોઈ વૃદ્ધ આવતા જતા અને ગાયના કારણે એને કંઈક નુકસાન પહોંચ્યું તો એના માટે જવાબદાર કોણ? લોકો પ્રત્યે કેવો ડરનો માહોલ છે રખડતા ઢોરોને? લોકો પ્રત્યે ડરનો માહોલ, લોકોને તો ડર તો છે જ, ખરેખર ડર છે. કારણ કે હું ફરું છું એટલે મને ખબર છે કે કેવો ડરનો માહોલ છે. અમે પોતે એટલા ડરમાં જીવીએ છીએ કે ભાઈ ગાય જોઈએ કે ભાઈ બળદ જોઈએ અથવા રખડતા ઢોર અને એક સ્ટ્રીટ ડોગ, આ 2 જોઈએ છે એટલે અમારું વાહન આપોઆપ એકદમ સ્લો થઈ જાય છે. અમે દૂરથી જોઈએ છીએ. ઘણીવાર એવું બને કે વાહન લઈને તમે ભલે તમારી સ્પીડ ધીમી હોય પણ વચ્ચે વાહન આવે છે ઢોર તો તમારે બ્રેક મારવી પડે છે. હવે પાછળ વાળું વાહન આવીને તમને અથડાય છે, એમાં પણ એક્સિડન્ટ થવાનો બીક છે. એટલે લોકોમાં આ ડર વધારે છે. તંત્રને શું કહેવા માંગો છો? કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ રખડતા ઢોરોને? હવે તંત્ર અત્યાર સુધી કશું કર્યું નથી એટલે તંત્ર પાસે તો શું આશા રાખવી, પણ તે છતાં એક નાગરિક તરીકે અમે તો એટલી આશા રાખીએ કે ભાઈ સત્વરે આ બહુ મોટી સમસ્યા છે સમગ્ર નડિયાદ માટે અને એનો ઉકેલ લાવે. કારણ કે જે લોકો એમણે જે ગૌપાલકો છે એમની સાથે ચર્ચા કરે, એમને વ્યવસ્થિત ગૌચરની જમીન કોઈ ફાળવે તો એ લોકો ત્યાં એમના ગાયો ભેંસો ચરાઈ શકે. અને બીજી વસ્તુ કે જે રખડતા ઢોર છે અથવા તો જે લોકો નિયમોનું અમુક કડક નિયમો રાખે કે જે નિયમોનું પાલન ના કરે એમને એ પ્રમાણે દંડ કે એની જોગવાઈ કરે અથવા તો એના માટે કોઈ સજા નક્કી કરે તો જ આ કંઈક આ પ્રશ્ન હલ થાય એવો છે, અથવા થોડા ઘણા અંશે કાબૂમાં આવે. બાકી મને નથી લાગતું કે આ પ્રશ્ન હલ થાય. અને ખૂબ ખૂબ જટિલ પ્રશ્ન છે એમ, ખૂબ જ જટિલ પ્રશ્ન છે. કારણ કે ગઈ સાલ તો લગભગ પીજ રોડ ઉપર તો એક બાળકનું મૃત્યુ થયું છે, એક વૃદ્ધનું મૃત્યુ થયું છે. એક બાળક કંઈક નાનું ટ્યુશનમાં જઈને આવતું હતું અને ગાય ભેંસની લડાઈમાં એ બાળક બિચારું, હવે એના પેરેન્ટ્સને તો શું કહીએ આપણે, દિલાસો પણ કઈ રીતના આપી શકીએ. એટલે તંત્રએ થોડુંક હવે જ્યારે મહાનગરપાલિકા બની છે તો સરકાર ટેક્સ બી, તંત્ર એટલો ટેક્સ બી લેશે. નગરપાલિકા હતી ત્યારે ટેક્સ ઓછો હતો, મહાનગરપાલિકા બની છે તો ટેક્સ થોડો હવે વધી જવાનો છે દરેક નગરજનોનો. તો કમસે કમ એટલી આશા રાખીએ કે આનો કંઈક ઉકેલ આવે. રખડતા ઢોરોને લઈને ખેડાના નાગરિકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. હવે તંત્ર કઈ રીતે પગલાં ભરશે તે જોવું રહ્યું. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે ખેડા.
દિવસે ને દિવસે રખડતા શ્વાન અને રખડતા જે ઢોર છે તેનો ખૂબ જ ત્રાસ છે તે વધી રહ્યો છે. તેમજ ખાસ કરીને અનેક હાઈવે ઉપર પણ છે તે રખડતા ઢોરને લીધે છે તે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા છે તે કેવી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટવાસીઓ સાથે જાણીશું. મારું નામ છે સાહેબ જયંતિભાઈ બુધેલિયા, રાજકોટમાં રહું છું સાહેબ. હું સિવિલ હોસ્પિટલમાં હતો. 2017માં વય મર્યાદાને લીધે હું રિટાયર્ડ થયો. કાકા, ખાસ તો શું કહેશો, તમારા વિસ્તારમાં શ્વાન અને રખડતા ઢોરનો કેવો ત્રાસ છે? ઢોરનો તો બિલકુલ છે નહીં હવે, અને શ્વાનનો ત્રાસ છે ખરો. સાદા કૂતરા, હડકાયા કૂતરા, અને દિન પ્રતિદિન એનો ત્રાસ વધતો જાય છે. બાળકોને પણ ફાડી ખાય છે. પહેલાં તો કરડતા, પણ હવે બાળકોને ફાડી ખાય છે સાહેબ. કાકા, શું કહેશો, અત્યારે ઘરમાં બાળકો હોય છે, તેમજ તે બાળકોને વધતું ભલીએ તો અનેક ગંભીર ગુનાઓ કહેવાય કે થતું હોય છે. તો તંત્ર કેમ કંઈ કામગીરી નથી? તંત્ર હવે હું તો રિટાયર્ડ કર્મચારી છું એટલે મને તો બધી ખ્યાલ છે. અને હું સિવિલ હોસ્પિટલમાં હતો એટલે હડકાયા સાદા કૂતરા અને હડકાયા કૂતરા કેટલાના કરડ્યા એમ 2 વર્ષની 5-5 વર્ષની માહિતી સંસદ સભ્યો છે દિલ્હીથી માગતા. માહિતી અમે આપી દીધી. વળી ફેક્સ ઉતરે કે આ સાંજ સુધીમાં માહિતી તાત્કાલિક રજૂ કરવી દર વર્ષે, પણ એને માટે પગલાં એ વખતે લેવાતા નહીં સાહેબ. અને અત્યારે જો ત્રાસ આટલો છે જ કૂતરાઓનો, પણ નથી એને માટે કંઈ પગલાં નથી લેવાતા. ખાસ તો કાકા હાઈવેની વાત કરવામાં આવે તો રખડતા ઢોરને લઈને અનેક વખત છે અકસ્માત સર્જાતા હોય છે. તો આને લઈને કઈ રીતે કામગીરી કરવી જોઈએ? હાઈવે ઉપર તો શું છે કે આપણે વાહન લઈ જતા હોય ને, નીલગાય જેને ગામડામાં રોજડા કહેવામાં આવે, એ બરાબર વાહન નજીક પૂગે ને એટલે તરત એ નીચે રોડ ઉપરથી ગટરમાંથી કે ઠેકડો મારે અને વાહન ભટકાય. એમાં માણસોના જીવ જાય છે. નીલગાયનો ત્રાસ ખરો. અને હાઈવે ઉપર કૂતરાનો ઓછો ત્રાસ છે. ગાયો અથવા કોઈ પણ ઢોરો હોય એમાં રેડિયમ મારીને આવે તો કઈ રીતે કામ કરે? રેડિયમ વસ્તુ આવતી હોય છે, ઘણી વખત ગાયોમાં આપણે રેડિયમ જોતા હોય છે, જેથી લોકોને વાહન ચાલકને ખબર પડે કે આગળ ગાય અથવા ઢોર છે. એ કઈ રીતે કામગીરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કામ કરવી જોઈએ 100%. કાકા, બીજું શું કહેશો તમે, તંત્રને કઈ રીતે કામગીરી કરવી જોઈએ એમાં? તંત્રને આમાં એની જવાબદારી છે. આને માટે ભલે જીવ હિંસા ન કરે તો કાંઈ નહીં, પણ આના માટે કાંઈક એની માટે વ્યવસ્થા કરવી જોઈએ કે કૂતરાનો ત્રાસ ઓછો થાય. આપણે વોકિંગમાં નીકળ્યા હોય તોય કૂતરાનો ત્રાસ, એકથી બીજા વિસ્તારમાં જાય તો કૂતરા એટલા બેઠા હોય ને કે આપણને ડર લાગે. અને એક અરે 8-10-12નું ઝુંડ હોય એટલે છોટી પડે, મૂકતા નથી. લોકોને શું અપીલ કરશો? લોકોને અપીલ કરી કે તંત્ર ને જાગૃત કરે ને, જો તંત્ર જાગૃત થાય તો, પણ મને નથી લાગતું. ઢોરનો ત્રાસ તો હવે ઓછો થઈ ગયો. આ બળદને ગાયોને હવે રાખવાની મનાઈ થઈ ગઈ, પણ શ્વાનનો કૂતરાનો ત્રાસ બહુ છે. ને એમાંય ખાસ કરીને કે નાના બાળકો અને ગલડા માણસોને એવો ત્રાસ છે કે એની ફરતા ઊભા રહી જાય 4-5 ને કાં કડવા માંડે ને કાં પડી જાય, ત્યાં સુધી હેરાન કર્યા રાખે કૂતરા. કાકા, શું કહેશો, અમે કઈ રીતે તંત્રને કામગીરી કરવી જોઈએ? કામગીરી તો આમાં પહેલાં સરકારી જે હતું પકડતા એ સારું હતું, પણ પછી આ લોકોએ ગવર્મેન્ટે બંધ કર્યું પકડવાનું ને આને છૂટ આપી દીધી કે કૂતરાઓને કે શ્વાનને કે ઢોરને કાંઈ કરવાનું નહીં. તે પછી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે બહુ. કાકા, ખાસ તો શ્વાનો છે તે હવે ઘરમાં પાલતુ પર રાખવા માંડ્યા છે. આ બધું લોકોને કેટલી નુકસાન થાય, કારણ કે બાળકો રમતા હોય છે. બધાને નુકસાન થાય જ છે, પણ હવે રાખે છે તો શું કરવું એમાં? અત્યારની જે બધાય છે આ પૈસાવાળી પ્રજા છે ને પૈસાવાળા છે એ બધાય રાખે જ છે કૂતરા. સમજી લ્યો, 1-2 કૂતરા રાખે છે. એ ત્રાસ જ છે સમજી લ્યો. ને ઘરમાં નુકસાની છે, પણ હવે એને ખબર પડતી નથી તો એમાં બીજા શું કરે? ખાસ તો બાળકો અને વૃદ્ધો ચાલી જતા હોય છે, તો અનેક વખત શ્વાન છે તે પરેશાન કરતા હોય છે, તો પણ કંઈ કામગીરી કરવામાં નથી આવતી. તો શું કહેશો? એ બાળકોને માટે એ સારું નથી સમજી લ્યો. જે આ કામગીરી કરવામાં નથી આવતી, બાળકોને હેરાન કરે છે. બાળકોને
લઈ જાય છે, બાળકોને ગળી જાય છે અને હોસ્પિટલમાં દાખલ કરે છે. આપણે વિડીયો જોઈ છે. ખાસ તો હાઈવે ઉપરની વાત કરવામાં આવે તો અનેક શ્વાનો તેમજ પશુઓ છે તે અડચણરૂપ થતા હોય છે, અકસ્માત સર્જાતા હોય છે. આ થાય જ છે અકસ્માત. આ ઢોરને હિસાબે અકસ્માત હાઈવે ઉપર થાય જ છે, સમજી લ્યો તમે. શ્વાનને માટે વાંધો હાઈવે ઉપર ન કોઈને હેરાન કરે, પણ ઢોર છે એ શ્વાન ઢોર છે એ એક્સિડન્ટ કરાવે છે, સમજી લ્યો. કાંક ગમે તેને ઉલાડી દે ગીલડા માણાને. અમારા વિસ્તારમાં છે થોડો રખડતા કૂતરા છે. ઓચિંતાના જેટલા સ્કૂટર કે ગાડી નીકળે એની પાછળ દોડે અને સ્વાભાવિક છે સ્કૂટરવાળા તો ગભરાઈ જ જાય, એટલે ત્રાસ તો ઘણો છે. કાકા ખાસ કરીને બાળકો રમતા હોય ત્યારે આ ગંભીર અનેક વખત શ્વાનો છે તે ભટકા પડતા હોય, કેટલી ગંભીર છે? હા, તો બહુ જ બાળકો માટે તો બહુ જ ધ્યાન રાખવું પડે, કારણ કે ઓચિંતાના બાળકો શેરીમાં રમતા હોય ને દોડીને હેરાન કરે. કાકા તંત્રને કઈ રીતે કામગીરી એમાં કરવી જોઈએ? તંત્ર તો આટલા વર્ષોથી આ કરે છે. પહેલાં કૂતરા પકડવા આવતા, પછી બીજા ઓલા સરદારજી આવતા, પણ હજી કાંઈ એનો નિવેડો આવતો નથી. કાકા ખાસ તો હાઈવેમાં ઢોરને લઈને અકસ્માત ખૂબ સર્જાતા હોય છે, તો કઈ રીતે હાઈવે ઉપર તો બહુ જ ખરાબ રીતે ઓચિંતાનું કૂતરું આવે ને ગાડી કે સ્કૂટર ઉપર તમે જતા હો, એમાં ઘણા માણસોના મોત થયા છે. ખાસ તો રેડિયમ મારીને ગાયોને ઘણી વખત અનેક પશુઓને બતાવતા હોય છે, તો આ કઈ રીતે કામગીરી કરવી જોઈએ લોકોને? રેડિયમ મારીને રાત્રે થોડી ઓછી ખ્યાલ આવી જાય તમને કે તમે એ કંઈ. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે તંત્ર દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છે તે કામગીરી પણ નથી કરવામાં આવતી, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે રસીકરણ માટેનું છે તે રખડતા ઢોરોને અથવા શ્વાનને છે તે આપવામાં નથી આવતી, જેથી આ બાળકો અને વૃદ્ધોને પણ છે તે ક્યાંક ને ક્યાંક પરેશાન કરે છે. તેમજ તંત્રને પણ અપીલ કરી છે કે થોડી ઘણી છે તે તમે કામગીરી કરો, જેથી બાળકો અને વૃદ્ધો છે તે સુરક્ષિત રહે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં આજે નવા વિષય સાથે અને નવા લોક સાથે ચર્ચા કરીશું. અને આજનો વિષય છે રખડતા ઢોરોને લઈને જે અકસ્માત થાય છે તેને લઈને લોકો પરેશાન છે. ત્યારે આપણી સાથે આજે આ વિસ્તારના લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે રખડતા ઢોરને લઈને જે રીતની તકલીફ પડી રહી છે. સાહેબ, રખડતા ઢોર એક ન્યુસન્સ બનતું જાય છે સમગ્ર રાજ્યમાં. આ રખડતા ઢોરની સમસ્યા છે, શું કહેશો? રખડતા ઢોરનો ત્રાસ એટલે બહુ જ મોટો ત્રાસ છે અને એને કારણે બહુ જ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. એ માત્ર અહીંયા લોકલ નહીં પણ જ્યાં જઈએ ત્યાં આખા ભારત દેશની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે. રખડતા ઢોરો આપણે આંગણમાં કંઈક ને કંઈક ફૂલઝાડ વાવવા માંગતા હોઈએ તો પણ તે થવા દેતા નથી. રોડ ઉપર આપણે વૃક્ષો વાવીએ, વનીકરણ માટે આપણે બહુ જ પ્રયાસો કરીએ છીએ, પણ આજે વાવી હોય ને આ બીજે દિવસે આપણે જઈએ તો તરત જળમૂળની અંદર તે બધું ઉખાડી નાખે છે. આ તો એક સામાન્ય પ્રોબ્લેમ કહી શકાય, પરંતુ રસ્તાની વચ્ચોવચ્ચ જ્યારે બેસે છે ત્યારે ટ્રાફિકને એટલી બધી મુશ્કેલીઓ પડે છે અને વારંવાર આપણે એક્સિડન્ટ થતા જોયા છે અને મૃત્યુ સુધીના પ્રસંગો બન્યા છે, જે ખરેખર ખૂબ જ દુઃખદાયક કહેવાય. અને આવું શા માટે પશુપાલકો પોતાના પશુઓને શા માટે રખડતા છોડી દેતા હશે એ જ સમજાતું નથી. એની પાસેથી સારી એવી આવક કમાઈ તો લે છે, પણ પછી એને ખવડાવવા માટે કે એને પાણી પીવડાવવા માટે કે એને વ્યવસ્થિત જગ્યાએ રાખવા માટેની કોઈ જ વ્યવસ્થા કરતા નથી. મેં અસંખ્ય પશુપાલકો જોયા છે કે જેઓ પોતે 15 બાય 20ના મકાનની અંદર રહે છે, હવે એની અંદર એ 10-15 ઢોર ક્યાં રાખતા હશે? એટલે આપના વિસ્તારમાં પણ રખડતા ઢોરની સમસ્યા છે? હા હા, રખડતા. સંતુષ્ટ છો આ વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરીથી લઈને? સંતુષ્ટ છો? ના ના, બિલકુલ નથી. ઢોર પકડવાની ક્યારેય કોઈ પ્રયાસો કરવામાં આવ્યા જ નથી અને ખાલી ડેમો કરી ગયેલા છે. જ્યારે પણ આવું કશુંક જ્યારે કોઈક રિપોર્ટર કે પછી કોઈક ચેનલો અભિયાન ચલાવે છે કે અમુક લોકો, પણ તે વખતે ખાલી દેખાડો કરવામાં આવે છે કે આ પકડ્યા, સાંડ 2-4 સાંડ પકડી જાય ને કે અમે આ બધી રખડતા ઢોરને પકડ્યા છે, પરંતુ એને
છોડી જ દેવા પડે છે દૂર જરાક 100 મીટર 200 મીટર લઈ જઈને, પાછા એની એ જગ્યાએ ફરી આવી જાય છે અને ગંદકી કરવા માંડે છે. સામાન્ય રીતે શહેરની અંદર આપણે દ્રશ્યો જોતા હોય છે, રસ્તે રખડતા જે ઢોર હોય એને આપણે રખડતા ઢોરો કહીએ. પણ જ્યારે મનપા દ્વારા જ્યારે કાર્યવાહી થતી હોય, ઢોર ડબ્બો આવે એને પકડે ત્યારે એના જે માલિક હોય છે તે આવી જતા હોય છે, જબરજસ્તી છોડાવી જતા હોય છે. ગામડામાં પણ જોવા મળે. દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે. અને ઇવન એમનું પશુ મૃત પામે છે ત્યારે પણ એ એટલી બબાલ સોસાયટી સાથે કરે છે કે જેની કોઈ હદ નહીં. એમના પશુઓની પરિસ્થિતિ અત્યંત દયાજનક થઈ જાય છે. અને જ્યારે સ્થાનિક લોકો એ પશુને બચાવવા માટે કે એને માટે કંઈક કશું કરતા હોઈએ છીએ કે ચાલો એને પાંજરાપોળમાં તો કમસે કમ લઈ જઈને મૂકી દઈએ, તો તે વખતે એમનું આખું ટોળું આવી જાય અને સ્થાનિક લોકો સાથે પણ તકરાર કરે છે. સામાન્ય રીતે ગામડાથી લઈને પાટનગર સુધી આ સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને અકસ્માત પણ સતત વધી રહ્યા છે. આપણી સાથે આ વિસ્તારના એક આગેવાન છે. ખાસ કરીને આપણે જે ચર્ચા કરીએ છીએ રખડતા ઢોરોની ચર્ચા કરીએ છીએ, આ ન્યુસન્સ છે, તમે માનો છો? ખૂબ ગંભીર પરિસ્થિતિ થઈ છે. આ કિમની વાત કરું, કિમની ઓવરબ્રિજ પર સૌપ્રથમ એક્સિડન્ટ ગાય સાથે થયેલું, ત્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયેલું, ગાયને પણ ઘણું બધું વાગેલું. બરાબર, આપણે જોઈએ છીએ દરેક સોસાયટી, દરેક ગલી, દરેક નાકે ગાય જોવા મળે છે. ગાય અનન્ય પશુઓ, પણ તેના માલિકો એના પર બિલકુલ કાળજી રાખતા નથી. મારે કહેવું છે કે આપણે ગાયને માતા ગણીએ છીએ, રોજ સવારે રોટલી ખવડાવીએ છીએ, આપણા ઘરે આવી જાય છે, પણ એના કારણે કેટલી બધી તકલીફો ગાયને પણ પડે છે ને આપણને પણ પડે છે. જ્યાં ગાયના માલિકો છે સવારના એમનું દૂધ કાઢીને છોડી મૂકે છે, સાંજે પાછા જ્યાં દૂધનો ટાઈમ થાય છે ત્યારે લેવામાં આવે છે. પોતાનું પશુ ક્યાં જાય છે, શું કરે છે, કઈ પરિસ્થિતિમાં રહે છે તે બિલકુલ ધ્યાન આપતા નથી. પણ જો કોઈ વ્યક્તિ એને ગાયની સાર સંભાળ કરીને પાંજરાપોળ કઈ જગ્યાએ મોકલવાની વાત કરે તો ઝઘડો કરવામાં આવે છે. મેં જોયા છે જ્યાં ઘણી વખત ગાયને પ્રસવની પીડા ઉઠે છે, એનું તે બચ્ચું ઉત્પન્ન થાય છે ત્યારે પણ એનું બોલાવવા જવા પડે છે કે ભાઈ તમારી ગાય આવી છે અહીંયા, ત્યાં એમનો વર્ષેનો જન્મ થયો લેવા આવો, ત્યારે પણ એ આવતા નથી. એટલે ગાયને પણ તકલીફ છે અને લોકોને પણ તકલીફ છે, પણ ફક્ત ફાયદો આમાં એના માલિકો જ ઉઠાવી રહ્યા છે. સરકારે એવો કોઈ કાયદો બનાવવો જોઈએ અથવા તો એવો કોઈ ચોક્કસ પગલાં લેવા જોઈએ જેથી લોકોને અને ગાયને, પશુઓને પણ રાહત મળી શકે. ગાયને રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જા માટેની લડાઈ ચાલી રહી છે, પણ જે સરકાર પાસે અપેક્ષા છે તે સરકાર પીછેહટ કરી રહી છે. રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવો સારી જ વાત છે, ગમે છે, પણ રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની સાથે ગાય રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપ્યા પછી પહેલા અને પછી પણ રોડ પર રખડવી નહીં જોઈએ. એમના માટે યોગ્ય સ્થાન હોવું જોઈએ. એમના માટે ગૌચરની જમીન છે, આપણે જાણીએ છીએ ગૌચરની જમીન છે, ગૌચરમાં ત્યાં એમને માટે ફેન્સિંગ કરીને રાખવી જોઈએ, તો એનો રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપેલો કહેવાશે. ફક્ત દરજ્જો આપી દેવાથી કઈ ગાય રાષ્ટ્રીય માતા બની જવાની નથી, કારણ કે એને જે ગાયની અને અન્ય પશુની તકલીફો એ તકલીફો આપણે દૂર કરવાની છે ને એમને કારણે જે લોકોને તકલીફ પડે તે તકલીફો દૂર કરવાની છે. આ તકલીફો દૂર થાય તો આપણે રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપ્યા બરાબર જ ગણવામાં આવશે. સામાન્ય રીતે સવારે ન્યૂઝપેપર કે ટીવી જોતા હોય તો પહેલા સમાચાર ગુજરાતના કોઈ ગામડામાંથી કે કોઈ શહેરમાંથી એક સમાચાર ચોક્કસ સાંભળવા કે જોવા મળે કે રખડતા ઢોરના કારણે મોટો અકસ્માત થયો અને કોઈનો જીવ ગયો. પરંતુ આ સમસ્યા જ રહી ગઈ છે. છેલ્લા સરકારો બદલાઈ ગઈ, નવી સરકારો આવી ગઈ, પણ ગાય રસ્તા પર છે, અકસ્માત થાય છે, લોકો મળે છે, કોઈને કંઈ ફરક પડતો નથી. સાહેબ શું કહેશો? આ વાત એકદમ સાચી છે કે ભારત દેશમાં રખડતા ઢોર, રખડતા કૂતરા આનો એટલો ત્રાસ છે કે જેનાથી નિર્દોષ માણસો, નિર્દોષ બાળકો, નિર્દોષ વૃદ્ધો હોમાય છે. અને એના જે માલિક છે એ લોકો એટીસથી ફરે છે. ક્યારેક કંઈ આવા પશુઓને પકડવાનો પ્રશ્ન ઊભો થાય તો એના પંચાયતના માણસો કે નગરપાલિકાના માણસો એમને પકડવા જાય તો એના માલિકો આવીને છોડાવી જાય છે. આ બધું ભયંકર ઘટના છે. એટલે આપણે ગાયને જો માતા તરીકે સ્વીકારતા હોય તો એનું રક્ષણ થાય, એ કોઈને હેરાન નહીં કરે અને એનાથી કોઈ હેરાન નહીં થાય, આવી એક પરિસ્થિતિ ઊભી થવી જોઈએ. ને આવી પરિસ્થિતિ ઊભી થાય તો જ ગાય માતા છે એવું આપણે કહીએ તે બરાબર છે. અને સરકારે પણ આ બાબતમાં વધારે પડતા ગંભીર થવાની જરૂર છે. કે મેં તો ઘણી બધી વખત જોયું છે કે બે ઢોર લડતા હોય
અને નિર્દોષ માણસો એમાં મરી જાય, નિર્દોષ બાળકો મરી જાય છે. આ ઘટના ભયંકર છે. રખડતા ઢોરો હવે જાહેર રસ્તા પર રહ્યા નથી, પણ સોસાયટી સુધી પહોંચી ગયા છે. કોઈ નાના બાળકને મારવાની વાત આવે કે કોઈ મહિલાઓ ખરીદી કરવા જતી હોય છે એની અડફટમાં આવી જતી હોય છે. અને ઘણીવાર તો આપ પરિચિત છો કે આખલા લડાઈ થાય તો ત્યારે રીતસર નાસભાગ મચી જતી હોય છે. તો આ રખડતા ઢોરોને પાંજરાપોળ મોકલવાની જવાબદારી કોની? જવાબદારી તો સરકારની જ છે. જવાબદારી સરકારની છે, એમાં સરકાર છૂટી નહીં શકે. પણ સરકાર લગભગ ઘણી બધી વખત આપણને લાગે છે કે હાથ ઊંચા કરી દે છે. આ બરાબર નથી. જે રીતે આપ જોઈ રહ્યા છો કે રખડતા ઢોર અને જે પશુઓ જે રસ્તા રખડતા હોય તેને સુરક્ષિત જગ્યા પર લઈ જવાની જવાબદારી સરકારની છે. અને જે પશુપાલકો હોય અને પોતાના ઢોર હોય અને ઢોર પ્રત્યે જો લાગણી અને માયા હોય તો પશુઓ રસ્તે રઝળતા ના હોવા જોઈએ. જોગીભાઈ, ખાસ કરીને મેં ઘણીવાર આપને જોયા છે કે બ્રિજ પર પશુ છૂટેલા હોય, એના પગ હોય ને બાજુમાંથી વાહનો જતા હોય, ઘણીવાર એમના પગ પરથી વાહનો પસાર થઈ જાય છે ત્યારે આપણને દુઃખ થતું હોય છે. પરંતુ આપણે એને બચાવવા માટેના પ્રયત્ન જે સંગઠનો છે, હિન્દુ સંગઠનો, તો ઘણીવાર ગાયને મળી જાય પછી એને લેવા આવતા હોય, પણ જીવતા જીવતા કોઈ આવતું નથી. તો આવા સમયે શું કરવું જોઈએ, આપ શું કહેશો? ગાયની સમસ્યા આખા દેશની જેવી વાત તો થઈ, પણ આપણે કીમમાં પણ વાત કરીએ, ઘણા વખતે આપણે જોઈએ છે ગાયને આ સમસ્યાને કારણે અકસ્માત થતા આવ્યા છે. અને અકસ્માતને કારણે જે કીમ ગામના જાગૃત યુવાનો દ્વારા કીમ નાગરિક યુવા સમિતિ બનાવવામાં આવી અને આ જે રખડતા ઢોરો છે એને પાંજરાપોળમાં મૂકવાની વ્યવસ્થા પંચાયત દ્વારા થાય એવું એમને કહેવામાં આવ્યું. અને પંચાયતે 2 દિવસ દેખાવા પૂરતું એક ટ્રેલર ફેરવ્યું અને અમે ઢોરોને લઈ ગયા જેવા 2-3 વિડીયો એ લોકો સર્ક્યુલેટ કરી દીધા. પણ સમસ્યા હજુ પણ ત્યાંની ત્યાં જ ઊભી છે. ડેલી આપણે જોતા આવ્યા છે કે કોઈ મંગળવાડી બજાર પર ત્યાં અકસ્માત થાય છે. ગઈકાલે અહીંયા એક અકસ્માત થઈ ગયો છે. સરકાર કોઈ કાર્યવાહી આના પર કરી રહી નથી. જે રીતે હમણાં 2 ગાયોને મોત પણ થયા છે શંકાસ્પદ, શું કહેશો? ગાયોના મોત શંકાસ્પદ રહ્યા છે અને એનું ગ્રુપમાં પણ આપણે મોકલ્યું, પણ સ્થાનિક તંત્ર દ્વારા એના માટે કોઈને પણ મોકલવાની વ્યવસ્થા કે આની સારવાર કોણ કરશે એની કોઈ વ્યવસ્થા કરવામાં સ્થાનિક તંત્ર દ્વારા આવી નથી. ખાસ કરીને જે રીતની ચર્ચાઓ કરવામાં આવી રહી છે, તમામ લાગણી દુભાઈ એવી વાતો છે, પરંતુ જે રખડતા પશુઓ છે, જે રીતે આપ દ્રશ્યો છે જોઈ રહ્યા છો, ખાસ જે રીતે હમણાં હાલમાં ચર્ચા ચાલી રહી છે અને રખડતા પશુઓ જ્યાં માણસોનું ટોળું દેખાય ત્યાં ખાવાની આશાએ આવી જતું હોય છે. એટલે કે આ સામાન્ય આ વાત છે અને લોકો છે તે વારંવાર રજૂઆત કરતા હોય છે. સરકારે ભૂતકાળમાં સાહેબ કાયદો પણ લાવી હતી અને નજીકમાં ચૂંટણી હોવાના કારણે પોતાના મતબેંક ના જાય એના માટે પછી સરકારે પીછેહટ કરી હતી. તો આવી રીતે સરકારો જો તમામ કાયદાઓ લાવવા જાય લોકોના હિતમાં અને પોતાના મતબેંકની ચિંતામાં ઘણીવાર આવું થતું હોય તો આ તો કોઈ દિવસ કાયદા બનવાના નથી ને આવી સમસ્યામાંથી છુટકારો લોકોને મળવાનો નથી. સાહેબ, કાયદા ગમે તેટલા આના માટે બનાવવામાં આવે પણ એ કોઈ પણ અસર નહીં કરી શકે જ્યાં સુધી એના માલિકો જાગૃત નહીં થાય અને એના પોતાના પશુ પ્રત્યે લાગણી નહીં થશે ત્યાં સુધી આનું કોઈ ઉકેલ આવવાનો નથી. ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોની અંદર ગાયોની ખૂબ સારી રીતે રાખવામાં આવે છે અને ત્યાં કોઈ આ પ્રકારનું ન્યુસન્સ નથી. કેમ અહીંયા નાનકડા ટાઉનમાં હોય કે મહાપાલિકા કે નગરપાલિકા વિસ્તારોમાં જ આ આવું કેમ છે? કારણ કે એમની પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, છતાં પ્રોફિટ કમાઈ લેવા માટે પોતાનું ઉત્પાદન નગરમાં વેચીને કે પછી પૈસાદાર લોકો પાસે પોતાનું દૂધ વેચીને સારી કમાણી કરી લેવી, પણ ગાયને રાખવા માટે એમની પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. બસ જાણે કે રસ્તા એટલે પોતાના બાપના છે, રસ્તાની પાસે જ્યાં પણ ખુલ્લી જમીન દેખાય અને થોડુંક ખરીદી કરે અને પછી એમાં પોતાના પશુઓને ભગવાન ભરોસે બસ દૂધ કાઢી લેવું અને પછી ભગવાન ભરોસે એને છોડી મૂકવું અને એ લોકો માટે ખૂબ મોટું ન્યુસન્સ બની રહ્યા છે. અકસ્માતમાં ના તો પશુ મરવા જોઈએ ના માણસ મરવા જોઈએ, કારણ કે બંને કિંમતી છે પણ માણસની કિંમત આજે પશુઓની આગળ કઈ નથી રહી. અકસ્માત થાય છે તો સામાન્ય રીતે જ્યારે કોઈ અકસ્માતમાં કોઈ માનવીનું મોત થાય છે તો પશુપાલકો વળતર લેવા આવતા નથી, ગાયબ થઈ જાય. અને જો કોઈ પશુ મરી જાય અને કોઈ પાસે વળતર લેવાનું હોય તો તરત હાજર થઈ જતા હોય, સ્વયંભૂ પ્રગટ થઈ જતા હોય. આવા કિસ્સા કિમમાં પણ બન્યા છે. અસંખ્ય વાર આવા કિસ્સાઓ બન્યા છે કે મૃત્યુ પામે છે માણસ ત્યારે એની કોઈ જ દરકાર રાખવામાં નથી આવતી, પણ જો પશુ મૃત્યુ પામે અને કોઈકે અથાડ્યું હોય તો મોટું ટોળું થઈ જશે અને જેણે જરાક પણ લસરકો પણ એ પશુને થયો હશે એટલે સમજી લેજો કે એ
અકસ્માત કરનાર નાનકડું હોય કે મોટું અકસ્માત હોય તો એનું આવી બન્યું સમજો. સામાન્ય રીતે જે કાયદાઓ છે એમ તો કહેવાય છે કે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર રખડતા પશુ દેખાતા નથી, પરંતુ ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર રખડતા પશુ દેખાય, રખડતા શ્વાનો દેખાય અને અકસ્માતોની ભરમાર ઊભી થતી હોય છે. પરંતુ ના તો આ ભારતમાં કોઈની ચિંતા છે, જીવ સામાન્ય બની ગયો છે અને અકસ્માતે લોકો બેમોત મળતા હોય છે. ત્યારે જે રીતે વાત કરવામાં આવી છે કે જ્યાં સુધી પશુપાલકો જાગૃત ના થાય ત્યાં સુધી આમાંથી કોઈ રસ્તો નીકળવાનો નથી. કાયદા બને પણ પશુપાલકોએ જાગૃત થવાની જરૂર છે. ખાસ કરીને જે રીતની ચર્ચાઓ છે, આસ્થા જોડાયેલી છે અને બીજી તરફ જે રીતનો માહોલ છે, તો એને લઈને આપ શું કહેશો? મારે કેવું જોઈએ કે આપણી આસ્થા આપણી સ્વીકાર્ય છે, પણ સાથે સાથે આપણે પશુઓનો પણ વિચાર કરવાનો, માણસનો પણ વિચાર કરવો જોઈએ. આપણે જ્યાં સુધી એને સારી રીતે સાર સંભાળ નહીં આપી શકીએ, આપણે એને સારી રીતે રાખી ના શકીએ, તો આપણે રાખવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણા પશુઓને કારણે જો કોઈ રહિત વ્યક્તિઓને નુકસાન થતું હોય તે કેટલા અંશે યોગ્ય કહેવાય? એ જરૂરી નથી. આપણે ફક્ત એમનો લાભ લઈ લેવો, એમની વડે એ લઈ લેવું, એમનું પ્રોફિટ કમાઈ લેવો અને પછી લોકોને ભરોસે છોડી દેવા, તે બિલકુલ યોગ્ય નથી. આના માટે સરકારે કોઈ ચોક્કસ પગલાં લેવા પડશે કે ભાઈ તમે પશુની પર ગણતરી થવી જોઈએ અને પશુની ગણતરી થયા પછી એમની પર રાખવા માટે એની પાસે જગ્યા છે કે નથી, કઈ જગ્યાએ રાખે છે, એની સહર સંભાળ. અત્યારે આપણે વસ્તી ગણતરીની વાત કરીએ છીએ, લોકો કઈ જગ્યાએ રહે છે, તો જે પશુઓ છે એમાં ભારત દેશના જ છે, ભારત દેશનું એમનો પણ જીવન છે, તો એમના માટે યોગ્ય વ્યવસ્થા છે કે નથી? જો જેની પાસે જગ્યા જ નથી તો તેને સરકારે પ્રતિબંધ મૂકવો જોઈએ કે એની પાસે પશુ રાખવાનો એને કાયદો નથી. પશુઓનો પણ લાયસન્સ જારી કરવું જોઈએ હવે તો, કે તારી પાસે આટલું છે, આટલું લાયસન્સ હોવું જોઈએ, એને તું કેવી રીતના રાખે છે, કારણ કે એમને પણ સારું જીવન આપણે આપવું જરૂરી છે. જે રીતે એક શિક્ષક તરીકે તેમણે ખૂબ સરસ મજાની વાતો કરી છે કે જ્યારે ચૂંટણી પહેલા વસ્તી ગણતરી કરવામાં આવતી હોય અને વસ્તી ગણતરીમાં ભારતનો નાગરિક છે કે કેમ, તો તેની સાથે આ પશુઓની વસ્તી ગણતરી કરવામાં આવે, પશુપાલક કયા પશુપાલકની આ પશુ છે તેની પણ ગણતરી થવી જોઈએ, તો અને તો જ આ પશુઓના માલિકની બી ઓળખ થશે. સાહેબ સરસ મજાની વાતો કરી છે, આપ એની સાથે સહેમત છો? હા, હું સહમત છું કે પશુઓના માલિક કોણ છે એ સ્પષ્ટ થવું જોઈએ. જો સ્પષ્ટ નહીં થાય તો લોકોને અંધારામાં જ રહે અને પશુ આપણને હેરાન કર્યા જ કરે. એટલે રખડતા ઢોરના માલિક કોણ એ એકદમ સ્પષ્ટ થવું જોઈએ. જે રીતે સરકારો ખબર નથી પડતી, સરકારો શા માટે પીછેહટ કરે છે સાહેબ? આપને શું લાગે છે, સરકારની મજબૂરી છે કે સરકારની મજબૂરી એ કદાચ કે એને મત નહીં મળે? બીજું તો આજે બધું આખું દેશનું રાજકારણ મત કેન્દ્રિત થઈ ગયું છે, એટલે એ લોકોને એમ થાય કે અમે કઈ અમુક પગલાં લઈશું તો આ લોકોના મત અમને મળશે નહીં. જે રીતે સરકારોએ જાગૃત થવાની જરૂર છે અને ખાસ કરીને કાયદા બનાવવા જોઈએ અને પશુપાલક જે પશુઓ છે એના પશુપાલક છે એની પણ चिंता થવી જોઈએ. क्या नाम आपका? मेरा नाम श्रेया मिश्रा है. श्रेया, जो जिस तरह ये जो पशु है, कहाँ हम खरीदी करने जाओ तो मिल जाते हैं, बाजार में मिल जाते हैं, स्कूल में मिल जाते हैं, जहाँ भी जाओ, और जब भी लड़ाई होती है तो हम लोग निर्दोष लोग आ जाते हैं. तो ऐसे माहौल में आप क्या कहना चाहेंगे? देखिए, मैं बताना चाहती हूँ कि प्रॉब्लम हम में ही है, हमारे वजह से ये एनिमल जो है सफ़र कर रहे हैं. पहला रीज़न तो ये है कि आप पहले देखिए कि ये दूध इतना प्रोडक्शन हो रहा है, वो कहाँ से आ रहा है. पहले आपको दूध जो आप खा रहे हैं, हमको हमारी थाली में क्या है हमको उनके बारे में ही नहीं पता है, तो ये तो सफ़र करेंगे ही. दूध कहाँ से आ रहा है? आप जाके डेयरी फार्म में देखिए, इनके साथ कितना क्रूएलिटी होता है. आप देखिए, इनको बार बार प्रेग्नेंट किया जाता है पहले, ताकि ये दूध दे सके. देखिए, माँ कब दूध देती है? जब वो प्रेग्नेंट होती है. तो गाय भी उसी तरीके से इनको बार बार प्रेग्नेंट किया जाता है ताकि ये दूध दे सके. हमारे स्वाद के लिए इनको दर्द दिया जाता है कि ताकि हमको स्वाद, हम एक सुबह का 1 कप चाय पी सके, उसके लिए इनको हजारों तरीके से दर्द दिया जाता है. आपने कभी देखा है कि मेल काफ जो होते हैं वो घूमते हुए? कहीं कभी नहीं देखा है. वो कहाँ जाते हैं? उनको पैदा होते ही मार दिया जाता है. और ये जो फीमेल काफ होती है, इनको बार बार प्रेग्नेंट किया जाता है. ये दूध नहीं देना चाहिए तो इनको ऑक्सीटोसिन, जो कि बैन है इंडिया में, वो ज़बरदस्ती दिया जाता है दूध प्रोडक्शन के लिए. तो मैं ये आपसे कहना चाहूँगी, इतना दर्द दे के आप स्वाद के लिए खाते हैं, ये बंद कर दीजिए. मैं वीगनिज्म को सपोर्ट करती हूँ, मतलब दूध का जो
जानवरों को क्वालिटी करके जो भी प्रोडक्ट आता है, लेदर, हनी, मिल्क, इन सब को बंद कर दीजिए। अब सिर्फ हमको ऐसे बात करने से नहीं होगा, ये हमारे ही वजह से। हम देखिए, कोई भी चीज़ मार्केट में क्यों बिकता है, हम खरीदते हैं तो हम खरीदना बंद कर देंगे, इनके साथ क्वालिटी होना बंद हो जाएगा। तो प्रॉब्लम हम में है, हम जैसे जैसे अपने आप को सुधारेंगे, इनके साथ भी खराब होना बंद हो जाएगा। आप सहमत है? ये जिस तरह ये जो पशुपालक होते हैं उसको छोड़ देते हैं, हाँ। दूध निकाल दिया, छोड़ दिया, हाँ। और बहुत सारी दिक्कतें पैदा होती है। हाँ। बच्चे बूढ़े हो चाहे सीनियर सिटीजन हो, जब अकस्मात होता है ये पशु के द्वारा, तो बहुत सारे लोग मौत भी हो जाती है। हाँ। तो उसके लिए आप क्या कहेंगे? तो उसके लिए मैं यही कहूँगी कि आप देखिए वो क्यों ऐसा करते हैं, क्योंकि उनके पास पालने के लिए मतलब कोई भी हमको किसी से फायदा नहीं हो रहा, तो हम किसी चीज़ को क्यों रखेंगे, हम बाहर ही छोड़ देंगे। वो अपने फायदे के लिए देख रहे हैं, हम भी अपने फायदे के लिए दूध प्रोडक्ट खाते हैं, तो उनको तो पैसा चाहिए। मैं यही कह रहा हूँ हाँ। कि अपने फायदे के लिए दूसरे को परेशान हम क्यों करें? तो वो तो हमको सीखना पड़ेगा ना। हम जैसे ऐसे प्रोडक्ट लेना बंद कर देंगे, गाय को जबरदस्ती प्रेग्नेंट करना, पैदा करना बंद कर देंगे, तो ये आपको रोड पे भी दिखना कम हो जाएंगे। ऐसा बोलना चाह रही हूँ मैं। જે રીતે રખડતા પશુને લઈને જે રીતે પોતાના અલગ અલગ તર્ક છે, પરંતુ સવાલ સૌથી મોટો સવાલ એ છે કે રખડતા પશુ માથાના દુખાવા સમાન બનતા જઈ રહ્યા છે, અને પશુપાલકો છે તે પશુઓને છૂટા મૂકી દે છે, અને છૂટા પશુ રસ્તામાં માર્કેટમાં ખરીદી કરવા જતી ગૃહિણી અડફટમાં આવી જાય, સ્કૂલ કોલેજમાં જતો વિદ્યાર્થી તેની અડફટમાં આવી જાય, અને સિનિયર સિટીઝન ઘરના આંગણે બેઠો હોય તો ઘરના આંગણે બેઠેલો સિનિયર સિટીઝન પણ આ ભોગ બની જતો હોય છે, અને આવા કિસ્સા જોવા મળતા હોય છે, વારંવાર આવા કિસ્સા જોવા મળતા હોય છે। ત્યારે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સરકારે ચોક્કસ પ્રકારનો કડક કાયદો બનાવવો જોઈએ, રખડતા પશુઓને અંકુશમાં લેવા જોઈએ, પાંજરાપોળ મોકલવા જોઈએ, પશુઓને સુરક્ષાની જો વાતો કરતા હોય તો પશુઓને સુરક્ષિત જગ્યા પર મોકલવા જોઈએ, જેથી કરીને આવી પશુ દ્વારા અકસ્માત ના થાય, પશુ દ્વારા કોઈને અડફટમાં ના લેવામાં આવે, એવી ચોક્કસ જો પશુઓને જો સરકાર દ્વારા કાયદા બનાવીને પાંજરા પર મોકલવામાં આવે તો આવા અકસ્માતથી બચી શકાય તેમ છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત। ગુજરાતભરમાં સતત જે રીતે ઢોરના ત્રાસને કારણે અકસ્માતો થઈ રહ્યા છે અને નિર્દોષ લોકોના છે તે અજીવ જઈ રહ્યા છે, ત્યારે આજે પ્રદેશની ભાષામાં સુરતથી કેટલાક લોકો પાસેથી જાણીશું શું માની રહ્યા છે, કારણ કે અવારનવાર જે પ્રકારના ઢોર એટલે કે પશુનું જે રસ્તા પર રખડતા હોય છે, અને શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરને લઈને સમસ્યા છે તે દિવસે ને દિવસે વધુ ગંભીર બનતી જાય છે, અને ખાસ કરીને રસ્તામાં ઢોરનો અડીંગો પણ જમાવે છે અને અનેક વાર અકસ્માત સર્જે છે। ત્યારે અહીંથી લોકો સાથે વાત કરીશું। વડીલ, તમે શું કહેશો? જે પ્રકારે ઢોરનો ત્રાસ ખાસ કરીને રસ્તામાં અડીંગા નાખીને બેઠા હોય છે, અડીંગા નાખીને બેઠા હોય છે અને એક્સિડન્ટ થાય છે, તો એની જિમ્મેદાર કોણ છે? તો પછી પ્રજાને કઈ સુવિધા આપી જ નથી સરકારને, તો શું કરવા માંગે છે સરકારને? તો પછી એના પગલાં લેવા જરૂરી છે। બિલકુલ, બીજા લોકો સાથે પણ જાણીશું। તમે શું કહેશો કે યુવા તરીકે જે રીતે પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે ગુજરાતભરમાં સતત વધી રહ્યો છે? ગુજરાતભરમાં જ્યારે રખડતા ઢોરો, પશુઓ રોડ રસ્તા પર રખડતા હોય ને આવતા જતા લોકો, રાહદારીઓ, વાહનો અને નાના મોટા વાહનો પર જ્યારે લોકો જતા હોય ને એના સાથે અકસ્માતો સર્જાય છે, લોકોની પાછળ જે રીતે દોડે છે ને લોકો સાથે જે તકલીફ ઊભી થાય છે, એ તકલીફ બાબતે તંત્રએ ચોક્કસ પગલાં લેવા જોઈએ। અને ખાસ વાત કરું, જ્યારે સુરત જેવા સ્માર્ટ સિટીમાં પણ રખડતા ઢોર બાબતે ત્રાસ હોય, ત્યારે સુરત જેવા સિટીમાં સ્માર્ટ સિટી કહી શકાય, અને જ્યારે મેગા સિટીની વાતો કરે છે ત્યારે મેગા સિટી જે બનવાની તૈયારીમાં છે તેવા સુરત જેવા સ્માર્ટ સિટીમાં તંત્ર કોઈ પણ જાતના પગલાં લીધા વગર બેદરકારી ભર્યા જવાબ દેતા હોય અને રખડતા ઢોરો આટલો ત્રાસ આપતા હોય, તેમ છતાં લાખો કરોડોના બજેટો રખડતા ઢોરો બાબતે અને તેની કડકમાં કડક આગળ પગલાં લેવા જોઈએ, તેના માટે જ્યારે લાખો કરોડો રૂપિયા ખર્ચાય છે તેમ છતાં પણ ચોક્કસ જવાબદારી નક્કી થતી નથી। બિલકુલ, ખૂબ સરસ વાત કરી। તમે શું કહેશો? જે રીતે ઢોરના અકસ્માત થતા હોય છે અને ખાસ કરીને ટ્રાફિક જામ પણ થતા હોય છે રસ્તામાં? અત્યારે તમારી વાત સાચી છે। બધા તમે રોજ આજના પ્રમુખ સાહેબના ગેટ પાસે કેટલા ઢોર બેઠા છે, ત્યાં 10 વર્ષથી તબેલો હાલે છે આપણે પ્રમુખ સાહેબના ગેટ પાસે, ત્યાં કોઈ 10 વર્ષથી કેટલા આજ મારી નજરે જોયા છે મેં, 5 થી 10 એક્સિડન્ટ થયેલા છે ત્યાં કુંભાણીના ફાર્મની બાજુમાં, તો કોઈ ત્યાં ઓક્શન કઈ લેતા નથી મહાનગરપાલિકા આજની તારીખની અંદર, તમે જોઈ શકો છો। બિલકુલ, એટલે સુરત મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક બેદરકારી રાખી રહી છે। તમે શું કહેશો ખાસ કરીને જે રીતે રખડતા ઢોરને લઈને
જે પ્રકારની સ્થિતિ એટલે કે નિર્દોષ લોકોના જીવ જાય તેવા અકસ્માત પણ થઈ રહ્યા છે. હવે એવું છે કે આ જો તંત્ર છે, તંત્ર જ બેદરકારી બરોબર છે. અકસ્માત થાય છે એની જવાબદારી કોણ લેશે? તંત્ર કોઈ સામે જોતું નથી. પ્રજા પૂરા ટેક્સ ભરે છે, એનું કોઈ આપને કોઈ સુવિધા નથી મળતી. આ બાબતે તંત્રને જોવું પડે કે આ વસ્તુ રોડ ઉપર જે રખડતા ઢોર છે એને બંધ કરાવો. અને ગુજરાતમાં અનેકવાર અકસ્માતો અને ખાસ કરીને વૃદ્ધો, વડીલો હોય છે, વડીલ એમને અકસ્માત થાય પશુને કારણે રખડતા ને શું કહેશો? બહુ બધા ઢોર અમને આડા આવે, ગાડી લઈને નીકળીએ ત્યારે, અને કહેવા જાય તો કોઈ લેતા નથી. આડા બેલા રોડ ઉપર કોઈ ગાડી ભરવા વાળા આવે તો ભરીને પાછા થોડાક આગળ જઈને ઉતારી મૂકે છે, ખાલી દેખાવ પૂરતા ભરે છે એવું દેખાય છે. દેખાડો પૂરતી કામગીરી થઈ રહી છે એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે રીતે જોવા જાય શું કહેશો? જે રીતે રખડતા ઢોરને લઈને ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. મારા વોર્ડ નંબર 4 ની અંદર હું રહું છું. ત્યાં મુર્ગા કેન્દ્ર સર્કલ છે, વડવાળા સર્કલ. ત્યાં રોજના માટે ઢોર રખડતા હોય અને કંઈક એક્સિડન્ટ થાય છે ત્યાં રોડ ઉપર. બિલકુલ અનેક એક્સિડન્ટો પણ થાય છે ને અકસ્માત છે. તમે શું કહેશો છેલ્લે સુરત મહાનગરપાલિકા કેવા પ્રકારની કામગીરી જે રખડતા ઢોરને લઈને કરી રહી? સુરત મહાનગરપાલિકા તરફથી આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નથી. તમે પણ ન્યૂઝ ચેનલના માધ્યમથી હું તમને પણ જણાવવા માંગુ છું અને પ્રજાને પણ જણાવવા માંગુ છું કે થોડા સમય પહેલાનો જ કિસ્સો છે, સમાચારમાં પણ ચાલેલું, તંત્રની સામે પણ આવેલું કે પ્લેનના જે એરિયો છે, એરપોર્ટના એરિયામાં પ્લેનમાં પણ ગાયો જતી બતાવે છે અને ત્યાં પણ જતી રહી છે. તો આ કઈ પ્રકારની અને કોની કામગીરી કહી શકાય? આમાં કોઈ પણ જાતની કોઈ પણ ચોક્કસ જવાબદારી નક્કી નથી. ચોક્કસથી અનેક લોકો ખાસ કરીને સુરતથી જાગૃત નાગરિકો દ્વારા જે પ્રમાણે પોતાની વાત કહી અને ખાસ કરીને પશુના કારણે અનેક લોકો તો જે રીતે મોતને ભેટી જ રહ્યા છે, અકસ્માત સર્જી રહ્યા છે, પરંતુ જે રીતે એરપોર્ટ પર પણ પશુઓ છે તે આવી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક જે તંત્રની આ બેદરકારી છે તે સ્માર્ટ સુરત સિટીમાં પણ જોવા મળી રહી છે. ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આ પશુ એટલે કે આ ઢોરના જે રખડતા ત્રાસથી સુરતીઓને ક્યારે મુક્તિ મળશે તે તો આવનારો સમય બતાવશે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સુરેન્દ્રનગર જિલ્લા અને સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરોનો અતિશય ત્રાસ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે અને સુરેન્દ્રનગર શહેરમાં પણ અતિશય ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં રાત્રિ અને દિવસની દરમિયાન ઢોરાઓના ટોળે જોવા મળી રહ્યા છે. ત્યારે આ અંગે સુરેન્દ્રનગર વાસીઓ શું કહી રહ્યા છે, આવો જાણીએ પ્રદેશ વાચામાં. સુરેન્દ્રનગર શહેરની અંદર છેલ્લા ઘણા ટાઈમથી ઢોરાની તકલીફનો બહુ મોટો પ્રશ્ન છે, ગંભીર પ્રશ્ન છે. જેને કહેવાય કે એક વખત હમણાં થોડાક સમય પહેલા શાક માર્કેટ પાસેથી સ્કૂટર લઈને હું મારા ઘરના આવતા હતા. મારા પોતાનો દાખલો આપું છું. અને સામેથી એક બળદે ગાયને ઢીક મારી, પછી સીધો મારા સ્કૂટર આવીને અથડાવને ભાગ જોગે કોઈ નુકસાન ન થયું, પણ બરોબર સ્કૂટરની આગળ આવીને ગાય આડી પડી ગઈ. હું મારા વાઈફ બે બચી ગયા, કઈ બનાવ બન્યો નહીં, નગર ગંભીર અકસ્માત થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ. પરંતુ ઘણા સમયથી ફરિયાદો કરવા છતાંય નગરપાલિકા, મહાનગરપાલિકા બની, મહાનગરપાલિકામાં બધી વખત રજૂઆત કરી છે. એ સિવાય આવી રીતે જ્યાં હું અહીંયા બધા લોકોને સામે રીતે વાત કરતા હોય કે ભાઈ ટ્રાફિક સમસ્યા બને છે, આનાથી ટ્રાફિક જામ થઈ જાય છે. ઢોરોના માલિકને ઢોર પકડવા માટે નગરપાલિકાએ વાહનો મૂક્યા છે, પણ એમાં નાના વાછરડાને એવા લઈને આવે છે, જેથી કરીને એ વાછરડા તો શું ક્યાંય નડતા ન હોય, પણ ટ્રાફિક જામની સમસ્યા એને ખૂબ રહે. આવતા જતા લોકોને ટ્રાફિક જામ સમસ્યાનો સામનો કરે છે. સુરેન્દ્રનગરની અંદર ઘણા વર્ષોથી જે નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા પણ થઈ છે, તો રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. અને જ્યારે રસ્તા ઉપર જ્યારે રખડતા ઢોરો નિર્દોષ લોકો જે હાલીને જતા હોય છે, એવા સિનિયર સિટીઝનો વારંવાર ઉછાળીને ફેંકી દેવામાં આવે છે, ઈજાગ્રસ્ત કરવામાં આવે, ઘણી વાર તો જાનહાની પણ થાય છે. તો અમારું કેવું એ જ છે, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, જે વાર્ષિક કરાર કરવામાં આવે છે, કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે પબ્લિકના ટેક્સમાંથી જ હોય છે, તો એ જે કરાર કરવામાં આવે છે, તો જે રખડતા ઢોરો દ્વારા જે નિર્દોષ લોકોની જાનહાની થાય છે, એના માટે એનું રિટર્ન કરવા માટે એની આગળથી કોન્ટ્રાક્ટર પાસેથી એનો કડકમાં કડક કાર્ય કરવામાં આવે. આમ જોવા જઈએ તો સુરેન્દ્રનગર હમણાં જે મહાનગરપાલિકા થયું છે, આની પહેલા પણ રજૂઆત હતી નગરપાલિકા હતું. જે તે સમયે જે સુરેન્દ્રનગરમાં તેમજ હાઈવેમાં રખડતા ઢોરોથી ઘણા લોકોને
ઇન્જરી થવાના કારણે એક્સિડન્ટ થવાને ઘણીવાર રજૂઆત કરવામાં આવેલ, પણ તંત્ર દ્વારા અવારનવાર 2-4 દિવસ કામગીરી કરવામાં આવે છે, પણ ત્યારબાદ પછી હતું ને એવું છે. તો હાલમાં અત્યારે કાળઝાળ ગરમી ચાલતી હોય અને સુરેન્દ્રનગરમાં આજુબાજુમાં રોડ ઉપર રખડતા જતા આજાવડા ઢોર બેઠા, એના કારણે ઘણા બધા નુકસાન, એક્સિડન્ટ થાય છે. ગરીબ માણસો, વૃદ્ધ માણસો, સિનિયર સિટીઝનોને હટાણું કરવા સુરેન્દ્રનગરમાં આવતા જતા અકસ્માતના કારણે, એક્સિડન્ટ કારણે ઘણીવાર મૃત્યુ પણ થાય છે. તો અમારે તંત્રને એવી રજૂઆત છે કે આ બાબતે ઢોરા માટે કોઈ નક્કર ઉપયોગ કરવો જોઈએ અને એનું પરિણામ લાવવું જોઈએ. સુરેન્દ્રનગર શહેરમાં નેશનલ હાઈવે પસાર થાય છે. તે નેશનલ હાઈવે ઉપર અનેક વાર ઢોરાઓના અડીંગાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર સવાર અને સાંજ 2 ટાઈમ અનેક વાર મોટા પ્રમાણમાં ઢોરાઓ રસ્તા ઉપર બેસેલા જોવા મળી રહ્યા છે. તેના કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે. ત્યારે નાગરિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરી છે. એ તંત્ર દ્વારા ઢોરાઓને પકડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે, પરંતુ તે કામગીરી ફક્ત કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે નાગરિકોની માંગ છે કે આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે. હવે મહાનગરપાલિકા પણ બની ગઈ છે, ત્યારે રસ્તા ઉપર જે ઢોરાઓ પસાર થાય છે જેના હિસાબે અનેક વાર રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. તેના માટે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે. જિગ્નેશ પંડ્યા, પ્રદેશ 24, સુરેન્દ્રનગર. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા, અને આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો, તેમજ રખડતા ઢોરોની સમસ્યા અને તેનાથી થતા અકસ્માતો કેવી રીતે અટકાવી શકાય તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષયની સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.